मनुष्य तू बड़ा महान है। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણી વચ્ચે NEP 2020 ની માહિતી આપવા માટે પ્રોફેસર શર્મા સાહેબ તથા પ્રોફેસર રાઠોડ સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે, તો હું તેમનું સ્વાગત કરું છું. આ બંને વિદ્વાન મિત્રો NEP 2020 શું છે તેની માહિતી આપણને આપશે, તો હું ફરી એકવાર તેમનું સ્વાગત કરું છું. અને આપણને કોઈને NEP 2020 ને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તેઓ આ બંને વિદ્વાન મિત્રોને પૂછી શકો છો. નમસ્તે. મારું નામ રાજેશ છે. મારે આપને એક પ્રશ્ન છે કે આ નવી શિક્ષણ નીતિ એટલે શું? આ નવી શિક્ષણ નીતિ એટલે વળી શું છે? સિટ ડાઉન પ્લીઝ. રમેશ, રાજેશ, તારો સવાલ ખૂબ જ સારો છે. જો રાજેશ, નવી શિક્ષણ નીતિ એટલે કઈ શિક્ષણ ક્ષેત્રે જે ચાલી રહ્યું હતું ને તેમાં શિક્ષણ વિભાગો દ્વારા એક નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે, જેને ટૂંકમાં NEP 2020 તરીકે પણ ઓળખી શકીએ છીએ. નમસ્તે સર, મારું નામ રમેશ છે. નવી શિક્ષણ નીતિ એટલે તો સમજાઈ ગઈ, પણ આપ મને ઊંડાણથી સમજાવશો સર? Sit down. રમેશ, તારો પ્રશ્ન ખૂબ સરસ છે. આમ જોઈએ તો આ નવી શિક્ષણ નીતિ એટલે 5+3+3+4 આ ચારે તબક્કામાં નવી શિક્ષણ નીતિ સમાયેલી છે. તો રમેશ, તને આ પ્રશ્નનો જવાબ સમજાઈ ગયો હશે. નમસ્તે સર, મારું નામ પરેશ છે. મારે આપને એક પ્રશ્ન છે કે સર 5+3+3+4 કઈ એનો સરવાળો કરવાનો છે કે શું છે સાહેબ? પરેશ, એ કઈ સરવાળો કરવાનો નથી. એ 5+3+3+4 એટલે 5 એટલે એ પ્રથમ તબક્કાના 5 વર્ષ, જેને નર્સરી, LKG, UKG, પહેલું અને બીજું આમ 5 ધોરણોનો સમાવેશ કરવામાં આવે છે. તેને ફાઉન્ડેશન સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. 5 વર્ષના ફાઉન્ડેશન સ્ટેજ પછી જે 3 વર્ષનો તબક્કો આવે છે તેમાં ત્રીજું, ચોથું અને પાંચમું આમ 3 ધોરણોનો સમાવેશ કરવામાં આવે છે. તેને પ્રિપેટરી સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. 3 વર્ષના પ્રિપેટરી સ્ટેજ પછીનો 3 વર્ષનો તબક્કો આવે છે. તેમાં 7મું, 6ઠું, 7મું અને 8મું એમ 3 ધોરણોનો સમાવેશ કરવામાં આવે છે. તેને મિડલ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. મિડલ સ્ટેજ પછી જે 4 વર્ષનો અંતિમ તબક્કો આવે છે તેમાં 9મું ધોરણ, 10મું ધોરણ, 11મું ધોરણ અને 12મું ધોરણ આમ 4 ધોરણોનો સમાવેશ કરવામાં આવે છે. તેને સેકન્ડરી સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ કઈ સરવાળો કરવાનો નથી. આ 5+3+3+4 એ સરવાળો નથી, એ શિક્ષણ વિભાગના અલગ અલગ તબક્કાઓ છે. તો પરેશ, તમને સમજાઈ ગયું મિત્રો? આ 5+3+3+4 એ તો સમજાઈ ગયું, પરંતુ તે તબક્કામાં કોઈ અન્ય ફેરફાર ખરો? Sit down. આ વિદ્યાર્થીઓ, મારા સાથી મિત્ર પ્રોફેસર શર્માએ આપણને આ 5+3+3+4 નો ફોર્મ્યુલા સમજાવ્યો તે બરાબર છે, પરંતુ હું તમને કંઈક વધારે ઊંડાણથી સમજાવું છું. નવી શિક્ષણ નીતિ પ્રમાણે ફાઉન્ડેશન સ્ટેજમાં કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં આવશે નહીં. બાળક એ મુક્ત રીતે અભ્યાસ કરી શકશે. ત્યાર પછીના 3 વર્ષના બાદ પ્રિપેટરી સ્ટેજમાં શિક્ષણથી વધુ પ્રવૃત્તિ રહેશે. પ્રિપેટરી સ્ટેજમાં 3 વર્ષના પછી મિડલ સ્ટેજમાં પરીક્ષા આવશે, પ્રવૃત્તિ રહેશે, વ્યવસાયલક્ષી કોર્સનો પણ સમાવેશ થશે. મિડલ સ્ટેજના 3 વર્ષના તબક્કા પછી સેકન્ડરી સ્ટેજ આવશે, જે 4 વર્ષનો હોય છે અને તેમાં કોઈ સ્ટ્રીમનું ખાસ મહત્વ હોતું નથી. વિદ્યાર્થીએ ગણિત સાથે બાયોલોજીનો અભ્યાસ પણ રાખી શકશે. વિદ્યાર્થી ઈચ્છે તો બાયોલોજી સાથે સંગીત અને કૃષિનો પણ વિષય રાખી શકશે. તો રાજેશ, તને આ મારી વાત સમજાઈ ગઈ હશે? હા સર.
સર ધોરણ 12 સુધી તો બધું સમજાય ગયું. કોલેજની કક્ષામાં કાંઈ ફેરફાર કરવામાં આવ્યો છે ખરા? સિદ્ધાર્થ, વિદ્યાર્થી મિત્રો, કોલેજ કક્ષાએ પણ અમૂલ પરિવર્તનો કરવામાં આવ્યા છે. કોલેજ કક્ષા પહેલા 3 વર્ષની જ હતી, હવે નવી શિક્ષણ નીતિ દ્વારા તે હવે 4 વર્ષની કરી દેવામાં આવી છે. કોલેજ કક્ષાએ કોઈ પણ વિદ્યાર્થી ફક્ત 1 વર્ષ પૂર્ણ કરે તો તેને સર્ટિફિકેટ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ કોલેજ કક્ષાના 2 વર્ષ પૂર્ણ કરે તો તેને ડિપ્લોમાનું સર્ટિફિકેટ આપવામાં આવે છે અને કોઈ વ્યક્તિ કોલેજ કક્ષાના 3 વર્ષ પૂર્ણ કરે તો તેને ડિગ્રીનું સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. અને હા વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિ કોલેજ કક્ષાના 4 વર્ષ સંપૂર્ણ રીતે પૂર્ણ કરે તો તેને રિસર્ચનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. નવી શિક્ષણ નીતિમાં કોલેજ કક્ષાએ કોઈ પણ વિદ્યાર્થી પહેલું વર્ષ, બીજું વર્ષ કે ત્રીજું વર્ષ એમ ગમે વર્ષે કોઈ પણ કારણસર તે શિક્ષા પૂર્ણ કરી ન શકે તો આ સર્ટિફિકેટ દ્વારા તે આગળના વર્ષ પણ ભણી શકશે. તો આપ સર્વને મારી વાત સમજાઈ ગઈ? થેન્ક યુ. નમસ્તે. આ નવી શિક્ષણ નીતિ તો ખરેખર ખૂબ જ સારી બની છે. આમાં કોઈ અન્ય વિશેષતાઓ ખરી? Sit down. વિદ્યાર્થીઓ, નવી શિક્ષણ નીતિની તો ઘણી બધી માહિતી છે, પણ હું તેમાંની એક અગત્યની માહિતી આપું છું. આપણા ભારત દેશમાં અત્યાર સુધી વિદેશની કોઈ યુનિવર્સિટીઓ આવતી ન હતી, પરંતુ હવે યુનિવર્સિટીઓ જેમ કે ઓક્સફર્ડ યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી આપણા ભારત દેશમાં આપણી પોતાની સ્થપાશે યુનિવર્સિટીઓ, અને આવી બધી યુનિવર્સિટીઓ આપણા દેશના વિદ્યાર્થીઓને પણ લાભ મળશે. તો તને આ મારી વાત સમજાઈ ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો, હવે મને લાગે છે કે આપ સર્વને અમારી વાત સમજાઈ ગઈ હશે. હવે આપ સર્વને કોઈ પ્રશ્ન છે ખરો? ના સર, બધું સમજાઈ ગયું. ધન્યવાદ. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો કે આ નવી શિક્ષણ નીતિમાં કેટલા બધા ફેરફારો થઈ રહ્યા છે. તો મને લાગે છે કે અહીં બંને વિદ્વાન મિત્રોની વાત તમને સમજાઈ ગઈ હશે. હા સર, બધું સમજાઈ ગયું. તો હવે હું શાળાનો આચાર્ય, સમગ્ર શાળા પરિવાર તથા વિદ્યાર્થી પરિવાર વતી હું અહીં બંને મિત્રો પ્રોફેસર શર્મા સાહેબ તથા પ્રોફેસર રાઠોડ સાહેબનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય સનાતન.